નમસ્કાર, જય જવાન જય કિસાન ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો હું છું રોજાસરા જયેશ। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે ખેડૂતો દવાની ખરીદી કરે કે ખેડૂતો દવા લાવે છે, એનો જે પાક હોય પાકમાં એમાં છંટકાવ કરતા હોય છે, છાંટવા માટે આપણે દવા લાવતા હોય છે, એની ખરીદી કરતા હોય છે। તો મિત્રો જે પણ આપણે પાક હોય, જે પાકમાં જે રોગ આવતા હોય એની આપણે દવા લાવતા હોય કે કપાસનો પાક હોય તો એમાં 30 પ્રકારની જીવાત આવતી હોય કે પછી આપણે ઈયળની દવા લાવતા હોય, ફૂગનાશકની દવા લાવતા હોય, પછી ફ્લાવરિંગની દવા લાવતા હોય છે, એમ વૃદ્ધિ વિકાસની પણ દવા લાવતા હોય છે। તો ખેડૂત મિત્રો કેટલી બધી પ્રકારની દવાઓ માર્કેટિંગ આપણે માર્કેટમાં આવે છે, યાગ્રોમાં આપણે હોય છે। તો ખેડૂત મિત્રો આપણે વાત એ કરવાના છે કે જ્યારે આપણે દવા ખરીદી કરવી તેમાં એક સરખા દવાના ભાવ નથી હોતા। કોઈ પણ કંપનીની દવા હોય મિત્રો કે તમે ભલે દવા માનો કે આપણે 80 ફેટ લઈ લો, યુપીએલનું 80 ફેટ છે, એમાં એમિડા ક્લોપિડ અને 80 ફેટ ભેગું મિશ્રણ આવે છે, એ તમે લઈ લો તો એના મિત્રો 750 રૂપિયાથી 800 રૂપિયા અથવા તો 850 રૂપિયાનો એવો ભાવ છે। જો એક જ કંપનીની દવા હોય, એક જ ટેકનિકલવાળી દવા હોય તો પણ તમે યાગ્રો ફરશો એટલે ભાવમાં ફેર થાય છે। અમુક રોકડેથી લઈશો તોય અમુક યાગ્રોવાળા છે એ મિત્રો 50 રૂપિયા ઓછા લેતા હોય છે, અમુક યાગ્રો 50 વધારે લેતા હોય છે, અમુક યાગ્રોવાળા 100 રૂપિયા વધારે લેતા હોય છે। એક જ કંપનીની દવા રોકડેથી લેવાની, એક જ ટેકનિકલવાળી દવા। તો મિત્રો આવી રીતે ખેડૂત સાથે દવામાં અન્યાય આપણે ખરીદી કરવી છે, બધા ખેડૂતો દવામાં અન્યાય થતો હોય છે, કેમ કે અમુક યાગ્રા એવા છે કે એમાં એથી તમે દવા લેતા હોય છે અને એ જ દવા યાગ્રોમાંથી તમે લો અને એ દવા લઈ અથવા તો એ દવાનો તમારે ફોટો પાડી અને તમારે એ ફોટો છે એ બીજા યાગ્રોમાં બતાવવાનો અને ત્યાં તમારે કહેવાનું કે આ જ માહિલી દવા આપો, આ જ કંપનીની આ જ દવા, જરી ફેર નહીં, જે દવા હોય છે ફોટો પાડેલો હોય છે એ જ તમે દવા એ બીજા યાગ્રોમાં બતાવશો એટલે ત્યાં તમને જે ભાવ કહેશે અને જ્યાંથી તમે ખરીદી એટલે કે લીધી છે ત્યાં ભાવ પૂછજો અને તમે બીજા યાગ્રોમાં ભાવ પૂછજો અને રોકડા બેયના પૈસા રોકડા જ દેવાના છે। આ યાગ્રોમાં અત્યારે આ બાઇકી ક્યાંય નથી રાખવાના। પછી મિત્રો બાઇકીમાં કેવું થાય છે એ તમને પછી વાત કરી, પહેલાં આપણે આ રોકડાની વાત કરવી તો અહીંયા તમને 100 રૂપિયાનું અથવા તો 50 રૂપિયાનો ડિફરન્સ જોવા મળશે। જો તમે નાનું પેકિંગ હોય તો 50નો ફેર જોવા મળશે, મોટું પેકિંગ હોય એટલે કે લીટરનું પેકિંગ હોય અથવા તો 250નું પેકિંગ હોય તો 50નો ફેર જોવા મળશે, લીટરનું પેકિંગ હોય તો 100 રૂપિયાનો એવો ફરક છે એ જોવા મળે છે। યાગ્રો ફરે એટલે દવાના ભાવ ફરે, આ નક્કી છે મિત્રો કે કોઈ પણ યાગ્રોવાળા હોય એ ચોક્કસ ભાવ નથી રાખતા। માનો કે આપણે પાર્લેજીનું પડીકું આવે છે, પાર્લેજી બિસ્કિટનું 5 વાળું, તો એનું તમે અહીં કરિયાણાની દુકાને જ લેશો તો 5 લેશે, પાન માવાના ગલે જઈને એ બિસ્કિટ પાર્લે લેશો તો એ 5 જ રૂપિયા લેશે અને તમે મુંબઈ જઈ અને અહીંયા પાર્લે લેશો તો એ 5 રૂપિયા જ લેશે। તો મિત્રો જે પાર્લેનું પડીકું છે ને એ આખા ભારતમાં, આપણા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એના 5 જ રૂપિયા છે, એની એમઆરપી 5 રૂપિયા મારેલી છે તો એ 5 જ રૂપિયા થશે। તો એવી રીતે આજે દવામાં એવું નથી હોતું કે તમે વિચાર કરો ખેડૂત મિત્રો કે જે દવાનું ડબલું આવે છે એમાં કોઈ પણ દવા હોય, જો કે હું કંપનીનું કોઈ નામ નથી દેતો કારણ કે ઘણી બધી કંપનીઓ આવે છે, આપણે ગુજરાતની પણ કંપનીઓ છે, પછી બહાર દેશોની પણ કંપનીઓ છે, પછી આપણા બીજા રાજ્યની પણ કંપનીઓ દવાઓ બનાવતી હોય છે, આપણા ગુજરાતમાં પણ ઘણી બધી કંપનીઓ દવાઓ બનાવે છે। તો ખેડૂત મિત્રો આ જે દવા આવતી હોય છે એમાં એમઆરપી માનો કે તમે 1 લીટર દવા લીધી છે, કોઈ પણ દવા માની લો કે 1 લીટર દવા લીધી હોય તો એમાં જે એમઆરપી લખેલી હોય છે 3000ની એમઆરપી આવે છે એ લખેલી હોય છે અને ખેડૂતો પાસેથી યાગ્રોવાળા છે એ 3000ની એમઆરપી હોય છે અને એ 2200 અથવા તો 2000 રૂપિયા લે છે।
યાર આપણે રોકડે છે ને દવા લેવી તો ખેડૂત પાસેથી 3000 MRP વાળાના જે દવાનું ડબલું છે એની પાસેથી 2000માં આપે છે. તો મિત્રો એગ્રોવાળાને એ જે દવા છે એ કેટલામાં આવતી હોય છે એ તમે વિચાર કરો કે જો આપણી પાસેથી 3000ની MRP વાળી દવા 2000માં આપણને આપે છે ખેડૂતને, તો એ જે એગ્રોવાળો જે કંપની પાસેથી દવા મંગાવે છે અથવા ખરીદી કરે છે એ જોકે જથ્થાબંધ માલ લાવતા હોય છે, એટલે કે ઝાઝો માલ ઉતારતા હોય છે, તો એને એ પ્રમાણે એ કંપનીવાળા માલ આપતા હોય છે ને એ પ્રમાણે કિંમત કરતા હોય છે. પણ મિત્રો 1000 રૂપિયા પાધરા ઓછા થઈ જાય છે. રોકડે છે ને તમે દવા લો એટલે 1000 રૂપિયા ઓછા થઈ જાય છે, ખેડૂતને 2000 રૂપિયામાં દવા પડે છે. અને પછી મિત્રો તો એગ્રોવાળાને કેટલામાં એમને કેટલું કમિશન મળતું હોય છે એ પણ જાણવા જેવું છે. અને બીજું કે એની દવા જો તમે 3000ની MRP વાળી દવા છે એ તમે બાઇકીમાં લો તો એમાં પણ બાઇકીમાં પણ કેવું થતું હોય છે, તો એ જે એગ્રોવાળા હોય છે એ આપણે બાઇકીમાં દવા લેતા હોય છે. તો મિત્રો માનો કે તમારે બાઇકીમાં લેતા હોય, તમે દિવાળીએ પેમેન્ટ કરો તો એ પ્રમાણે એ દવાના ભાવ લેશે. પછી તમે મોડું એટલે કે મોડું પેમેન્ટ કરો તો એ પ્રમાણે દવાના ભાવ હોય છે એ આપણે ખેડૂતોને ભરવા પડતા હોય છે. પણ જો બાકી તમે મોડામાં મોડું દવાનું છે પેમેન્ટ પૈસા ભરો એટલે જો MRP હોય અહીંયા સુધી એગ્રોવાળા લેતા હોય છે, એટલે કે 3000ની MRP હોય તો એ 3000 આજુબાજુ એનો ભાવ છે એ બાઇકીમાં મૂકતા હોય છે. જો કે 3000 રૂપિયા સિવાય તો એ પણ રૂપિયો વધારે ન લઈ શકે, કારણ કે MRP કરતાં એ વધારે ન લઈ શકે. પણ મિત્રો વિચારવા જેવું એ છે કે રોકડામાં બી ફેર પડે છે અને બાઇકીમાં દવા લેવાથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે. તો ખેડૂત મિત્રો, અને બીજું કે એક એ મહત્ત્વનું છે જાણવા જેવું કે આપણે બધાએ દવા તો ખરીદી કરી શકે છે, પણ એ દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એવું પણ કોઈ નક્કી નથી થતું કે આ જે દવા છે એનું રિઝલ્ટ આપણને કેવું મળશે. આ દવા મેં અત્યારે હું લાવ્યો છું તો મેં છંટકાવ કરી દીધો છે તો એનું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું. અને બીજું કે